लिए 5 દિવસથી ફરાર એવા ડાયરા કિંગ દેવાયત ખવડની આખરે ધરપકડ થઈ છે। મૂળી પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી છે। પોલીસની 4 અલગ અલગ ટીમોએ દેવાયતને ઝડપ્યો। ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। હુમલાના કેસમાં દેવાયત સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 2 દિવસ પહેલા જ દેવાયત તેના વતન દુધઈ ગામે દેખાયો હતો, જેના પરથી પોલીસે કાર્યવાહી કરી છે અને 5 દિવસથી ફરાર એવા દેવાયત ખવડની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા વિજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિજય, પોલીસે 4 અલગ અલગ ટીમોએ આખરે ખવડની ધરપકડ કરી લીધી છે। કઈ રીતે તપાસ કરવામાં આવી, કઈ રીતે તેનું પગેરું મળ્યું, શું વિગતો? જી મયુરી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં દુધઈ ગામ છે, ત્યાં દેવાયત ખવડ હોવાની જે કલાલા પોલીસને બાતમી મળી હતી, ત્યારે 2 દિવસ પહેલા પણ આ પોલીસ ત્યાં તપાસ અર્થે આવી હતી અને તેના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાની બાતમીના આધારે પોલીસ 2 દિવસથી જે કલાલા પોલીસ રહી તે દુધઈ ગામને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગઈકાલ મોડી રાત્રે આ દેવાયત ખવડની ધરપકડ કરી અને તેને કલાલા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ વિજય, જે રીતે આખી આ કાર્યવાહી કરવામાં આવી છે, હવે આગળ કઈ દિશામાં, કેમ કે હવે તેને પકડીને ક્યાં આગળ તેની પર જે તપાસ જે છે તે ચલાવવામાં આવશે, સાથે જ જે રીતે પૂછપરછ કરવામાં આવી, ગ્રામ લોકોનો જે સહારો લેવામાં આવ્યો, આ બનાવની શું વિગતો છે આખી એ પણ જણાવશો અને હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? જી મયુરની, વાત કરવામાં આવે તો જેના આ દુધઈ ગામમાં હોવાની જે સીસીટીવી કેમેરામાં દેખાયા હતા દેવાયત ખવડ અને તેને લઈ આસપાસના વિસ્તારો અને તેના સંબંધીઓ અને મિત્રો પાસે પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ આજે 2 દિવસથી જે પોલીસ અહીંયા હતી, જે ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરી અને તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો તેને કલાલા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે દેવાયત ખવડને। જી બિલકુલ, અને હવે આગળ જે રીતે કાર્યવાહી કરવામાં આવી, કેવા પ્રકારની જે તપાસ જે છે તે થઈ શકે? આ સમગ્ર જે ઘટના છે અંગત અદાવત એક પ્રકારની હતી અને ધ્રુવરાજસિંહ કે જે હાલ સારવાર હેઠળ છે, ફરિયાદના આધારે આ સમગ્ર મામલામાં પોલીસે તપાસ કરી છે, એટલે કેવી રીતે હવે આગળ જતા કઈ દિશામાં કાર્યવાહી થશે? જી, વાત કરવામાં આવે તો આમ તો જે ધ્રુવરાજસિંહ ઉપર જે હુમલો અને મારામારી લૂંટનો સહિતનો જે ગુનો નોંધાયો હતો તેને લઈને તેમાં 16 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે 6 વ્યક્તિઓની હાલ દેવાયત ખવડ સહિત અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હજુ પણ અન્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। જી મયુરી, બિલકુલ, આભાર વિજય સમગ્ર માહિતી બદલ।